સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બિનઉપયોગી ટાંકી મામલે તંત્ર જાણે દુર્ઘટનાની રાહ જોતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આ ટાંકી તૂટી પડે તો મોટી જાનહાની થવાની ભીતિ પણ જોવામાં આવી રહી છે। તો ટાંકીની બાજુમાં મુખ્ય માર્ગ છે અને પ્રતિ દિવસ હજારો લાખો વાહનો અહીંથી જ પસાર થાય છે। જો આ ટાંકી અચાનક તૂટી પડે તો મુખ્ય માર્ગ પર કાટમાળ પડવાની શક્યતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સરકારના લાખો રૂપિયા ખર્ચ કરી ટાંકી બનાવવામાં આવી હતી, જે જર્જરિત હાલતમાં હોવાથી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ આક્ષેપ કરી જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું અને તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું તેવા સવાલો સાથે તાત્કાલિક ટાંકી ઉતારવાની માંગ કરી હતી। અચ્છા, આ ટાંકી બાબતે આજે શું કહેશો? આ ટાંકી એ ભાજપના 30 વર્ષના શાસનનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે। જે રીતે તરકેશ્વરની ટાંકી ટ્રિપલ એન્જિનની સરકારની એક જીવતો જાગતો નમૂનો લાઈવમાં પડી ગયો, એ રીતે જે રીતે ટ્રિપલ એન્જિન એટલે 20% સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા લે છે કમિશન, 20% રાજ્ય સરકારના નેતા લે છે કમિશન અને 20% સુરત મ્યુનિસિપલ શાસન લોકલ શાસનના નેતાઓ લે છે। એ શાસનો જ્યારે 60% કમિશન ખોરીને કોઈ ટાંકી બનાવતા હોય છે તો તેની પરિસ્થિતિ આ જ રહેવાની હોય છે। અને પાછળ ખૂબ મોટો રોડ છે, અહીં લોકોની હજારો લોકોની અવર જવર છે, આ જાનહાનિ થાય એવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન છે, એમને ખબર છે। તે છતાં પણ તેઓ જ્યાં સુધી આ ટેન્ડરની અંદર એમના કમિશન ફિક્સ નહીં થાય ત્યાં સુધી આ ટાંકી એમને એમ જ રહેશે। અને જો લોકોની જાન જશે તો તેની કિંમત મરનારની 5 લાખ રૂપિયા હશે, ઇજાગ્રસ્તની 50,000 હશે અને લોકોને મોટી કમિટી બેસાડી દેશે, એનો રિપોર્ટ જિંદગીમાં નહીં આવે અને લોકોની જાનહાની સાથે આ રીતે જ રમતા રહેશે અને ચૂંટણી આવશે હિન્દુ મુસલમાન કરી અને આ લોકો એમનો આ વિકાસનો નમૂનો લોકોને નજરાના રૂપે આપતા રહેશે। આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો। આ ગમે ત્યારે પડી જાય અને ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। અને